જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો જો બધા નાહી ધોઈને રેડી થઈ ગયા છે. મમ્મી પપ્પા અને ભાઈ તો ને પરેશબેન તો ટીવી જોવે છે. નાસ્તો પાણી કર્યો, બધા ઇડલી સાંભાર ખાધો. ને મમ્મી આજે સોમવાર, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે એને ફરાળ કર્યો. અમે બધા ઇડલી સાંભાર ખાઈ લીધું. પરીબેન ટીવી જોવા બેસી ગયા છે. કા શું જોવે છે? એટલે જય શ્રી કૃષ્ણ કરો. ઓય પરીબેન છે ને તો ટીવીમાં ધ્યાન છે એટલે જવાબ નથી દેતા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ ભાઈ. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે એટલે મહાદેવના દર્શન તો કરવા જ પડે. એટલે હવે જાય છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. હા પરીબેન આયા ડાયના રૂમમાં જ જોવે છે. કા તો શું જોવું છે? બહાર જો અત્યારે હવે બહાર જવાનો વિચાર કરીએ છીએ પણ વરસાદ હવે ચાલુ થઈ ગયું છે. રેડા ચાલુ જ છે. વરસાદ રહે પછી કે બહાર નીકળીએ. પપ્પા ક્યાંક લઈ જાય છે, હવે ક્યાં લઈ જાય એ કંઈ ખબર નથી. તો જો લાડુ બેન છે ને શું પીવે છે? લાડુ જો ફ્રૂટી પીવે છે. અમે સ્ટેશન પર બધા બેઠા છીએ. ટ્રેનની લાડુ બેન લાડુ બેન ફ્રૂટી ખાઈ લીધી છે. સીટ જવું છે ટ્રેનમાં. ટાટા જવું છે. પરીબેને ટાટા જવું છે. દાદા બેઠા છે, બા બેઠા છે. હું અહીં બે જા. તો ચલો ટ્રેનમાં બેસી ગયા છે. અત્યારે એસીવાળી ટ્રેનમાં બેઠા છીએ. દાદા કહે કે બધામાં બેસી જવાય એટલે ખબર પડે કેમાં મજા આવે. આવ્યા છીએ તો હે શું કહેવાનું? દાદા આપો. એટલે પરેશબેને બેઠી ગયા છે. પરેશબેન શું લીધું છે બતાવ તો ખરા. એ નહીં ઓલું શું લીધું? દાદાએ શું લઈ લીધું? જોશ લઈ દીધું. બહુ ભાવે. મજા આવે છે ને? કઈ કરશે? અમે ટાટા જાય છે. તો જો અમે અત્યારે આવી ગયા છે બાબુનાથ મહાદેવના મંદિરે, જે મુંબઈનું સૌથી મોટું મંદિર છે મહાદેવનું. જે અમે તો પહેલી વાર દર્શન કરીએ છીએ. પપ્પા તો ઘણી વાર આવી ગયા છે પણ અમે પહેલી વાર આવ્યા છે. મમ્મી ને અમે બધા બાબુનાથ મહાદેવ મંદિરે આવ્યા છે દર્શન કરવા. અમે સાંય છે ને પગથિયા બહુ ઝાઝા હતા તો માંડ ચડાણો. જો પરી દાદા જો આગળ પરીબેન તો ફટાફટ ચડી ગયા દાદાને. ત્યારે બધા લાઈનમાં ઊભા છે. ફરી જો દાદાને ધક્કા મારે છે કે આગળ જાઓ ને, આગળ હાલો એમ કે છે. તો જ્યાં બાબુલનાથ મહાદેવનું મંદિર છે. અંદર તો ખબર નહીં ફોટોગ્રાફી કરવા જાય કે ન ખબર. બહારથી થોડું ઘણું જેટલું થાય એટલું બતાવું. ફરી નીચે જોજો.
શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આજે મહાદેવના દર્શન કરી લઈએ આપણે. પરી બાબુલનાથ મહાદેવના મંદિર દર્શન તો થઈ ગયા પણ અંદર બહુ ટ્રાફિક છે એટલે અંદરના કાંઈ દર્શન નથી કરાવી શક્યા. જો મમ્મીએ થોડા પ્રસાદી રૂપે ફૂલના હારનો લીધો છે. પરીબેનને જો મહાદેવ ગુલાબ આપ્યું કા ઠાકોરજી આવતા હિંડોળાના દર્શન. તો જો હવે નીચે જાય છે. બાબુનાથ મહાદેવના દર્શન કરી લીધા, હવે નીચે જાય છે. પરીબેનને બાપુ હતા ને એટલે એમ કે બાપુ પાસે નથી જવું. જય ગિરનાર. જજે તમારો ચાનો કર દો. જો પૈસા દે છે બાપુને તો મેં તો પરીબેન જો ડોકા કાઢે છે. પાણી છે, દરિયો છે ને ક્યાં જો પરી બતાવે છે કે પાણી છે. હોળી છે ક્યાં છે? હોળી દેખાય છે. હા 5-6 છે. આ ચોપાટી જ છે. ચોપાટી નામ તો મને નથી આવડતું પણ ચોપાટી છે. પરીબેન સોડા પીવે છે. સોડા પીવે છે. જો હોળી અહીંયા છે એમ કે છે પરી કા પરીબેન છે નકરી ચોકલેટ ને સોડા જ પીવે છે કા
તો જો ચોપાટીનું નામ છે ચરની રોડ ચોપાટી. અહીંયા લાલબાગના રાજાનું વિસર્જન થાય છે અને બીજા ઘણા બધા ગણપતિનું અહીં વિસર્જન થાય છે. મુંબઈના તમામ ગણપતિના વિસર્જન અહીંયા જ થાય છે. તો મમ્મી છે ને અહીં બેઠા છે. મમ્મી થાકી ગયા છે એટલે થોડીક વાર કે હું અહીં નીચે બેસું છું. મમ્મી આમ બેઠા છે. મમ્મી નીચે બેઠા છે. મમ્મી જો અહીંયા બેઠા છે, થાકી ગયા છે એટલે બેસી ગયા છે કે તમે જાઓ આટો મારો એ કે હું અહીં બેઠી છે. તો મમ્મી ત્યાં બેઠા છે. લાડુ છે ને બહુ તોફાન કરે છે. કા લાડુ તોફાન કરે છે ને? હે ચોકલેટ ખાવી? હવે તો ધોકાવી પડે, ચોકલેટ ખાય ને તો લાડુ. તો જો અત્યારે અમે આવી ગયા છે હેંગિંગ ગાર્ડન ને. હા, હેંગિંગ ગાર્ડન. અહીંયાથી આખા મુંબઈ દર્શન થાય. અહીંથી આખા મુંબઈનો વ્યૂ દેખાય. એન્ટેરિયા દેખાય. 5 સ્ટાર હોટલ. 5 સ્ટાર બધી મોટી મોટી હોટલો છે, બધું જ અહીંથી દેખાય છે. તો હમણાં જો તમને બતાવશું, અમને દેખાય એટલે તમને બધાને દેખાશે. હે શું છે એ? કાનાના હિંચકાવાના ફૂલ ચડાવીએ છે ને ઈ કાનાના હિંચકાના જ ફૂલ. જો એટલી ખબર પડે છોકરાઓ. એવો છે ને? કાનાને ઝુલાવીએ છે ને ઈ ફૂલ છે એમ કે. ચશ્મા તો પહેરલે. હાલો આમ એક આટો મારતા. તો ચાલો જો બધા આટો મારીએ. આખો ઉતરી ગયો. તો અમારે હાલવાનું બહુ વધી ગયું. કામ અમે થાકી જવાય એટલી છે હાલવાની. પણ એક નંબર મજા આવે એવું છે. વાતાવરણ એકદમ ઠંડુ છે, વરસાદ જેવું ગમે એવું છે. તમે પણ જો જ્યાં ઓબેરે હોટલ છે. બહુ મોટું ગાર્ડન છે. સૌથી એમ કહેવાય છે કે ઊંચામાં ઊંચી જગ્યા છે. બધા વોકિંગ કરવા આવે છે. આપણે તો ઘરે વોકિંગ ન થતું તો અહીં ક્યાંથી કરવું? આપણે આવ્યા હતા ને बस आने रोड आ गए आप। हाँ, हाँ। इधर ऊपर से भी जा सकते हो। नहीं, नीचे से नहीं, नीचे से मैं इसीलिए कह रहा हूँ कि મજા મુંબઈના રાતની મજા આપણે પૂરા થઈ ગયા હવે. તમારે આવ્યા જીતા એના પૈસા જરૂર છે. એ 2 મિનિટ બોલતા
થાકી ગયા છે હવે ખબર કે જો જોયું પરી તો થાકી જ ગઈ હોય ને. થાક લાગી ગઈ છે બધે હારો હાર હાલે જો હવે આખી નીચે જાય હે, ખોટે ખોટે. છે ગથારો. જો 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 હોઈ ગયો જો જો ખોટે ખોટે હું તો સા કોણ કે છે ને જાગવાનું જાગે છે હારો હાર જો જો હોઈ ગયો ઈ. અરે રા થાકી ગયો છે ને હે તો હોઈ જાતો હોય તો અડધી રાતે દેખો. બાય કહી દે તો બસ એને કરી બાય કહી દે તો સબસ્ક્રાઇબ કરજો કે ના કરે છે સબસ્ક્રાઇબ ના થાક લાગ્યો છે એમ નહીં ફાગા બીજું જાય ને ઓલી આવી ગઈ ને મને પર્સ નહીં આવા